સરકાર ગરીબોના કલ્યાણ અર્થે ગરીબ કલ્યાણ મેળા યોજે છે, પણ કેટલાક ભેજાબાજો આ ગરીબ કલ્યાણ મેળામાંથી પોતાનું કલ્યાણ કરે છે. પોલીસની ગિરફ્તમાં આવેલો આ વ્યક્તિ જોજો, ફૂલસ્ક્રીન દ્રશ્યો જોજો. આ વ્યક્તિ છે ગીર સોમનાથ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં જે કીટ આવે છે ને, આ વ્યક્તિ ઉપર આરોપ છે અને સગે વગે કરી. વેરાવળના ડાગરીના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પર આરોપ છે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આપવાની ટૂલ કીટ બારોબાર વેચી મારવાનો. કલેક્ટરની તપાસમાં ટૂલ કીટ વેચી નાખી 17.12 લાખ રૂપિયાનો ચૂનો સરકારને લગાડ્યો છે. આખરે ગ્રીસ્મોના મેનેજર અંકિત શાહે યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ બામણિયા વિરુદ્ધ આર્થિક ઉપાચતની ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરી, સતર્કતા બતાવી. એ બદલ પોલીસનો, સરકારનો ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખું આ જ પ્રકારે જ્યાં જ્યાં સરકારની તિજોરીને ચૂનો લગાવવાનો કોઈ પ્રયાસ કરે છે, ગરીબના હકનું ખાવાનો પ્રયાસ કરે છે, ત્યાં તપાસ થાય અને આવી જ રીતે કાર્યવાહી થાય.